નાયબ મુખ્યમંત્રી ને મંત્રી ને બધા કહેતા હતા કે મંગળ ઉપર જવું છે, તો સાયકલ લઈને જાશો મંગળ ઉપર? સાયકલ આપવા માટે 73 કરોડ રૂપિયા. ભાઈ આપવું હોય આપણા ગુજરાતના યુવાનોને, વિદ્યાર્થીઓને, બાળકોને તો એક્ટિવા આપો, સારી બસ આપો, સારી વ્યવસ્થા. સાયકલ શું, કયા ભાજપના નેતાના છોકરાઓ સાયકલો લઈને ભણવા જાય છે? તમારા છોકરા એક્ટિવા લઈને ભણવા જશે. ગુજરાતના ગામડાના ગરીબ ખેડૂતના દીકરાને સાયકલોના નામે છેતરવા નીકળ્યા છે. ગાંડા બાવળ કાપવા 97 કરોડ, સાયકલ આપવા માટે 73 કરોડ. અને આ વખતે એક નવી જોગવાઈ આવી છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે એ ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવા માટે 15 કરોડની જોગવાઈ કરી છે. એટલે વધાવો બધા. ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી વેચાતો, ડ્રગ્સ નથી વેચાતો, તો આ નશા મુક્તિ શેની કરવાની છે? કંઈક એવું તો નથી ને કે ભાજપનો નશો ઉતારવા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવામાં આવે? 15 કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર. આ કોનો નશો ઉતારવાનો છે? હું તો એમ કહું છું કે આ 15 કરોડની અંદર સત્તાનો નશો ભાજપનો ઉતરે ને એવી કંઈક વ્યવસ્થા કરે તો સારી બાબત.